હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી તીવ્ર જોર પકડી જશે. ધીરે ધીરે રાજ્યના ઘણા ભાગોમાં આંધી મચવા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગો અને લગભગ આહવાના વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ભરૂચ દાહોદના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગો, અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગો, દ્વારકાના ભાગો અને કોઈ કચ્છના ભાગોમાં વાદળવાળું શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગર અને દ્વારકા તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં અને ગોધરાના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા છે. ભારે આંધીવંટો થશે. 4 જૂન સુધીમાં વરસાદ થતાં રોહિણી નક્ષત્રનો વરસાદ પાછલા ચરણમાં થવાથી આગામી ચોમાસાની ગતિવિધિ નિયમિત આવવાની શક્યતા રહેશે. જો કે હાલમાં આકાશ ધીરે ધીરે ગરમાઈ જવા માંડ્યું છે. સમુદ્ર હવે ધીરે ધીરે આકાશમાં પડશે અને ઉપર હિમચાદર બનશે. એટલે લગભગ આજથી મહિને અને સવા મહિને ઘણો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જે